सहजानंद 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 सुखकारी रे भज मन सहजानंद सुखकारी सहजानंद सुखकारी सहजानंद सुखकारी रे भज मन सहजानंद सुखकारी सहजानंद सुखकारी भक्ति धर्म सुत नाम निरंतर श्री घनश्याम उच्चारी सहजानंद सुखकारी रे भज मन सहजानंद सुखकारी सहजानंद सुखकारी अविनाशी सुख राशि अजन्मा सो मनुष्य कृति धारी अविनाशी सुख राशि अजन्मा सो मनुष्य कृति धारी सब अवतार लिए अवनी पर सब अवतार लिए अवनी पर आप भये अवतारी सहजानंद सुखकारी रे भज मन सहजानंद सुखकारी सहजानंद सुखकारी सबके कारण दोष निवारण भक्त वसल भयहारी सबके कारण दोष निवारण भक्त वसल भवहारी ब्रह्मानंद किए बहुत किए ब्रह्मानंद कहे बहुत किए निष्कामी नर नारी सहजानंद सुखकारी रे भज मन सहजानंद सुखकारी सहजानंद सुखकारी सहजानंद सुखकारी सहजानंद सुखकारी ओ हरे कृष्णाय नमः घनश्यामाय नमो नमः नीलकंठाय नमो नमः सहजानंदाय नमो नमः स्वामिनारायणाय नमो नमः
કરવાના અંગભૂત લક્ષણોમાં દ્રઢ આશરાની વાતને આપણે સમજ્યા. એમાં બે પ્રકારની છણાવટ થઈ. એક મૂઢપણું અને બીજી પ્રીતિ. આ બે પ્રકારે ભગવાન સ્વામિનારાયણમાં આશરાની દ્રઢતા થાય છે. એ આપણે પહેલા જોઈ. આજે આપણે ત્રીજું સમજણનું અંગ સમજીએ. તો ભગવાન સ્વામિનારાયણ કહે છે, અને ત્રીજો પ્રકાર એ છે જેને બુદ્ધિ વિશાળ હોય તે ભગવાનનું સગુણ નિર્ગુણપણું તથા અન્વય વ્યતિરેકપણું તેને સમજતો હોય અને પૃથ્વીને વિશે ભગવાનના જે અવતાર થાય છે તેની રીતને સમજતો હોય અને જગતની ઉત્પત્તિ કાળે ભગવાન જે રૂપે અક્ષર રૂપે વર્તે છે તથા પ્રકૃતિ પુરુષ રૂપે વર્તે છે તથા વિરાટ પુરુષ રૂપે વર્તે છે તથા બ્રહ્માદિક પ્રજાપતિ રૂપે વર્તે છે તથા જીવના કલ્યાણને અર્થે નારદ સનકાદિક રૂપે વર્તે છે, એ સર્વ રીતને સમજી જાણે અને પુરુષોત્તમ ભગવાનને સર્વથી પર ને નિર્વિકાર સમજતો હોય, એવી રીતે જેની દ્રષ્ટિ પહોંચતી હોય તેને બુદ્ધિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો છે. તે બીજાનો ટાળ્યો ટળે નહીં અને પોતાનો ટાળ્યો પણ ટળે નહીં. આ શ્રીજી મહારાજે આશરાની બાબતમાં જે સમજણ છે એ વિશે ભગવાને વચનામૃતમાં વાત કરી. તો ભગવાન ભજવાનો જે માર્ગ છે તેમાં બુદ્ધિ વિશાળ જોઈએ. ટૂંકી બુદ્ધિથી આ માયા પાર કરી શકાય એવી નથી. શ્રીજી મહારાજ કહે છે કે બુદ્ધિવાળો અમને ગમે છે અને બુદ્ધિવાળા ઉપર અમારે હેત થાય છે. ગીતામાં જ્ઞાનીને ભગવાને પોતાનું હૃદય કહ્યો છે. જેની બુદ્ધિ વિશાળ હોય તેને શાસ્ત્રો અને સત્પુરુષના સમાગમ અને કૃપાથી એની દ્રષ્ટિ સૂક્ષ્મ થતી જાય છે અને દ્રષ્ટિ સૂક્ષ્મ થાય ત્યારે જ કોઈ પણ વસ્તુનું યથાર્થ જ્ઞાન થાય છે. યથાર્થ એટલે જેવું છે એવી વાત સમજાય એને યથાર્થ કહેવાય અને એની સમજણ પણ વિશાળ થતી જાય. આવા જે ભક્ત હોય એને એકે એક વાત સમજી જાય છે કે ભગવાનની બધી વસ્તુને જાણે, એને બુદ્ધિ વિશાળ છે એમ કહેવાય. તો ભગવાન જ્યારે અવતાર ધારણ કરે ત્યારે એમના બંને ચરિત્રો સાથે ને સાથે જ ચાલે. મનુષ્ય ભાવ અને પરમેશ્વરનો ભાવ. આ બંને જાતના જે લીલા ચરિત્રો ભગવાન કરે એમાં ફક્ત ભગવાનનો જ ભાવ જ્યારે જોવાય તો વાંધો ના આવે. તો પહેલા શ્રીજી મહારાજ સગુણ નિર્ગુણપણાની વાત કરે છે. જેમ કે ભગવાનનું સગુણપણું અને નિર્ગુણપણું સમજવું. તો અહીંયા તો શ્રીજી મહારાજ બે શબ્દમાં બતાવે છે વાત, પણ એની જે વિગત
એ શ્રીજી મહારાજે કાર્યાણીના 8મા વચનામૃતમાં સમજાવી. સગુણ એટલે શું અને નિર્ગુણ એટલે શું? તો ભગવાનને વિશે જે અતિશય મોટાઈ થકી જે મોટાઈ દેખાય એ ભગવાનની મૂર્તિને વિશે સગુણપણું જાણો. હવે એકદમ વિશાળતા ભગવાન બતાડે જે આપણી કલ્પનામાં ના આવે. પર્વતભાઈએ એક વખત સંકલ્પ કર્યો, માનસી કરતા કરતા ધ્યાન કરતા કરતા અંદર એમને વિચાર આવ્યો કે સ્વામિનારાયણ ભગવાનના તો આપણે સદાને માટે દર્શન કરીએ જ છીએ, પણ એમના મચ્છ, કચ્છ, વરાહ, નૃસિંહ આદિ જે અવતારો જે છે એ કેવા હશે? એ જે એમને અંદરથી સંકલ્પ કર્યો, ત્યાં શ્રીજી મહારાજે પોતાનું સ્વરૂપ પહેલા પ્રગટ કર્યું. તેજ 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 બધું પાથરી દીધું. એ તેજને વિશે પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું અને પછી પોતાના સ્વરૂપમાંથી બધા અવતારોને પ્રગટ કર્યા. આખો એમનો જે હૃદયાકાશ હતો એ તેજ તેજથી ભરાઈ ગયો અને તેજની અંદર ભગવાને 24 અવતાર પ્રગટ કરતા દર્શન કરાવ્યા. પછી પર્વતભાઈને વિચાર આવ્યો કે હવે આ બધા સ્વરૂપો ક્યાં જશે? તો પછી એક એક કરતા જે બધા અવતાર જે હતા એ ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં લીન થતા બતાવ્યા. આ વસ્તુ આપણા માનસિક સ્તરની બહારની વસ્તુ છે. પોતાના શરીરમાંથી આટલા અવતારો પ્રગટ કરવા અને તો જે પ્રગટ કરીને બતાડ્યા ભગવાને એ ભગવાનનું સગુણપણું છે. અને પાછા એને અંદર લીન કરી દીધા એ નિર્ગુણપણું થઈ ગયું. તો એ જે આખી વાત છે એને સમજાવવી પડે. શ્રીજી મહારાજે દભાણમાં મહાવિષ્ણુ યાગ કર્યો ત્યારે લક્ષાવધિ મનુષ્ય ભગવાનના દર્શને આવતા હતા. તેવામાં છેક જુનાગઢ પ્રાંતમાંથી માણાવદરના મયારામ ભટ્ટ અને અગતરાયના પર્વતભાઈ શ્રીજી મહારાજના દર્શન કરવા હરિભક્તોનો સંગ લઈને નીકળ્યા. હવે કેટલું દૂર થાય જુનાગઢ, ક્યાં આગળ ચરોતર અને ક્યાં જુનાગઢ? તો મહારાજે અંતર્યામી શક્તિથી આ વસ્તુને જાણી ને કે આ ભક્તોને કેટલો બધો ફેર પડશે, ચાલતા 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 ક્યાં આવશે, કેટલો શ્રમ પડશે. તો જ્યાં એ સંઘ નીકળ્યો ત્યાં શ્રીજી મહારાજ સામે પ્રગટ થયા અને પોતાની સાથે સંતો, પાર્ષદો મૂર્તિમાન કર્યા. ઘોડેસવારો, કાઠીઓ એ ઘોડાઓ પ્રગટ કરી દીધા અને એ પ્રગટ કરી અને મૂર્તિમાન એ સંઘની સામે આવીને ઉભા રહી ગયા. એટલે પર્વતભાઈ ને મયારામ ભટ્ટ બધા હર્ષથી ભગવાનને પગે લાગ્યા કે મહારાજ તમે અહીંયા ક્યાંથી? યજ્ઞ પૂરો થઈ ગયો? તો કે હા, યજ્ઞ પૂરો કરી દીધો, હવે અમે અગતરાય આવીએ છીએ. તમે આગળ, અમે આગળ જઈએ છીએ, તમે પાછળ પાછળ આવો. આમ કરીને શ્રીજી મહારાજ ત્યાંથી નીકળ્યા અને આગળ જતા અદ્રશ્ય થઈ ગયા. આ ભગવાનનું સગુણપણું. એ પરમેશ્વર સિવાય આ ના થઈ શકે. એ બીજાના એની બહારની વસ્તુ છે. એ કોઈ આવું ઐશ્વર્ય ના ધરાવી શકે. શ્રીજી મહારાજે વડતાલમાં 12 બારણાના હિંડોળે ઝૂલ્યા ત્યારે પણ લક્ષાવધિ માણસ ભેગું થયેલું. તે વખતે શ્રીજી મહારાજે એક સમયે એક સાથે 12 સ્વરૂપ ધારણ કર્યા અને ચારે તરફ જે ભક્તો ભેગા થયા હતા તેમના હાર, ભેટ, ઘરેણા છડી વડે ગ્રહણ કર્યા. આવું એક અલૌકિક દર્શન બધાને આપ્યું. આમ
એકમાંથી અનેક થવું અને એક જગ્યાએ રહ્યા છતાં અનેક જગ્યાએ દેખાવું, આ ભગવાનનું સગુણપણું છે. શ્રીજી મહારાજ રાજા મહારાજાને પણ બાજુએ મૂકી દે એવા વસ્ત્રાલંકાર પહેરતા, પણ એ ભક્તોનો ભાવ પૂરો કરવા પહેરતા. એમને ધારણ કરેલ રજોગુણ પણ નિર્ગુણ બની જતો અને કેટલાય જીવના કલ્યાણનું સાધન બની જતો હતો. ઉત્સવ સમયે આ પ્રસંગે વસ્ત્ર, ઘરેણા, ભેટના ઢગલા થઈ જતા. તેને ભગવાન સ્વામિનારાયણ ગરીબ બ્રાહ્મણને તરત આપી દેતા. કેમ કે કાયમ નિર્ગુણ અવસ્થામાં એ રહેતા. તો જે નિર્ગુણપણું જે છે એમાં કોઈ જાતનો એમ કે ગુણ ના રહે, એ નિર્ગુણ કહેવાય. અને અતિશય સૂક્ષ્મ થઈ જાય, અતિશય નિર્લેપપણું હોય, અતિશય અસંગીપણું હોય અને ઐશ્વર્યયુક્ત જે હોય એ ભગવાનનું નિર્ગુણપણું છે. તો અતિશય સૂક્ષ્મ, સૂક્ષ્મ શું તો કે ગમે એમાં એ પ્રવેશ કરી શકે, એ અતિશય સૂક્ષ્મ કહેવાય, એનું નિર્ગુણપણું છે. શ્રીજી મહારાજે મયારામ ભટ્ટને એક ભક્તની રક્ષા કરવા માટે એક પત્ર લઈને મોકલવાના હતા. તો મયારામ ભટ્ટે ગઢડાની અંદર ઘેલામાં ડૂબકી મારી અને તાપી નદીમાં નીકળ્યા. હવે આ કોઈને સમજ્યામાં ના આવે એવી વાત છે. આ સૂક્ષ્મ બનાવી દીધી વસ્તુને ભગવાને. એ ભગવાનનું નિર્ગુણપણું છે. આ સગુણ અને નિર્ગુણ તો ઘણાને અંદરથી આશંકા થાય કે ભગવાન નિર્ગુણ રૂપે અતિશય સૂક્ષ્મ છે અને સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે અને સગુણ રૂપે સ્થૂળ કરતા પણ વધારે સ્થૂળ છે, એટલે બહુ વિશાળતા છે. તો આ બે વસ્તુને ધારનારું ભગવાનનું રૂપ કેવું હશે? તો શ્રીજી મહારાજે અનુભવ સરસ ચોખવટ કરી. તો કે જેમ આકાશ જે છે એ શિયાળો અને ઉનાળો જયારે આવે ત્યારે એમાં વાદળા ના હોય, પણ વર્ષા ઋતુ આવે ત્યારે અસંખ્ય વાદળાઓની ઘટાઓ થી એ ભરાઈ જાય છે અને પાછા વાદળા ઉપજે અને લીન થઈ જાય. એમ ભગવાન જે છે એ પોતાની ઈચ્છાએ કરીને પોતાનામાંથી નિર્ગુણ અને સગુણ રૂપ જે ઐશ્વર્ય તેને પ્રગટ કરે અને પ્રગટ કરીને પાછું પોતાને વિશે લીન કરી દે. આવા જે ભગવાન જે મનુષ્ય જેવા જણાતા હોય પણ એના મહિમાનો કોઈ પાર પામતો નથી, એવી રીતના જે ભક્ત ભગવાનની મૂર્તિમાં નિર્ગુણપણું અને સગુણપણું સમજે એવો જે ભક્ત, એને કાળ, કર્મ અને માયા તે બંધન કરવાને સમર્થ થતું નથી. તો આ જે સગુણ અને નિર્ગુણ આ બે વસ્તુને જે સમજી જાણે એનો આશ્રય કોઈ દિવસ ડગે નહીં. આ બહુ શાસ્ત્રની વાત છે, એટલા માટે આ બધા વિષયો લેવા પડે. એટલે આવી રીતના સગુણ અને નિર્ગુણ ભાવ એક ભગવાન સ્વામિનારાયણમાં ફિટ થાય તો જ એનું પરમેશ્વરપણું બંધ બેસે. વાસ્તવમાં એ તો સગુણ પણ નથી અને નિર્ગુણ પણ નથી, કેવળ ભગવાન છે. આ સમજણ પાક્કી કરવી પડે બધાને. શ્રીજી મહારાજમાં જે સગુણપણું હતું એની જે એમણે જયારે લીલાઓ બતાવેલી એને જોઈને કેટલાક લોકો તેમને મંત્ર જંત્ર વાળા, જાદુગરા કહેતા. કારણ
એમની બુદ્ધિ વિશાળ નથી, એ ટૂંકી બુદ્ધિવાળા છે. વિશાળ બુદ્ધિ ત્યારે જ થાય જ્યારે સંપ્રદાયના શાસ્ત્રોનો મહિમાપૂર્વક કોઈ અભ્યાસ કરે. એ જ્યારે અભ્યાસ કરે, એનું તત્વ સમજે, તો જ ભગવાનનું સગુણપણું અને નિર્ગુણપણું એને એની લીલામાંથી સમજાય. શ્રીજી મહારાજે જેતરપુરમાં યજ્ઞ કર્યો ત્યારે ઘી માટેની ચર્ચા ચાલી. તો 1 મણ 2 મણ કરતા 200 મણ સુધી પહોંચ્યું. મહારાજે કહ્યું આનાથી યજ્ઞ પૂરો ના થાય. પછી ઘીનું કુંડલું એક મંગાવ્યું, એને તપાસો કર્યું, અને પછી એ કુંડલાને સોટીએ ડાળી અને કહ્યું કે આ કુંડલામાંથી ઘી કાઢજો, જેટલું જોઈએ એટલું કાઢજો, ઘી ફૂટશે નહીં. આવા જ્યારે ચરિત્રો થાય ભગવાનના, ત્યારે એના જે કરનારા તે કેવળ શ્રીજી મહારાજ છે. આવી શ્રદ્ધાએ યુક્ત જે સમજણ એને ટકાવી રાખવી એ સમજણનું અંગ છે. એને બુદ્ધિવાળો કહેવાય. તો એવા કઈ બી ચરિત્ર આપણે જોઈએ કે સાંભળીએ, પણ એના કરનારા માત્ર ને માત્ર ભગવાન સ્વામિનારાયણ છે. તો એનું સગુણ અને નિર્ગુણપણું એ એમાં ફીટ બેસે. હવે શ્રીજી મહારાજ અન્વય વ્યતિરેકપણાની વાત કરે છે. તો ભગવાન અન્વયપણે અને વ્યતિરેકપણે કેવી રીતે વર્તે? હવે અહીંયા પણ પાછી અન્વય ને વ્યતિરેક શબ્દ વાપર્યો, પણ આ અન્વય અને વ્યતિરેકની જે વ્યાખ્યા એ શ્રીજી મહારાજે સારંગપુરના 5મા વચનામૃતમાં કરી છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે બદ્ધ જીવ તથા મુક્ત જીવ એ બેના હૃદયમાં સાક્ષીરૂપ રહ્યા થકા જે છે, અને બદ્ધપણું અને મુક્તપણું જેને અડતું નથી, તેમજ ઈશ્વરના ને અક્ષરના હૃદયમાં સાક્ષી રૂપે રહ્યા છે અને તે ઉપાધિ થકી રહિત છે, એ પુરુષોત્તમનું અન્વય સ્વરૂપ છે. ને જીવ, ઈશ્વર અને અક્ષર તે થકી પર જે અક્ષરાતીત સ્વરૂપ એ પુરુષોત્તમનું વ્યતિરેક સ્વરૂપ જાણવું, એવી રીતે અન્વય વ્યતિરેકપણું છે. હવે એક શાસ્ત્રની આ બધી વાત છે, તો એને આપણે સંપ્રદાયના સંદર્ભની અંદર સમજવી પડે. તો સ્વામિનારાયણ ભગવાન ભક્તોના આત્મામાં રહીને દર્શન આપે, તે એનું અન્વય સ્વરૂપ કહેવાય છે. એ વ્યાપક સ્વરૂપે બધે મૂર્તિમાન સ્વરૂપે રહેલા છે, અને વ્યતિરેક સ્વરૂપે અક્ષરધામમાં બિરાજમાન છે. અને અક્ષરધામમાં વ્યતિરેક સ્વરૂપે રહ્યા થકા અન્વય સ્વરૂપે ભક્તોની ભક્તિને કારણે સ્વામિનારાયણ ભગવાન એની રક્ષા કરતા. હવે આ અન્વય અને વ્યતિરેક આમ બહુ સમજવું સહેલું છે અને આમ બહુ અઘરું છે. તો શ્રીજી મહારાજના અનંત ભક્તો હતા. એ જુદા જુદા સ્થાનોમાં જુદી જુદી પરિસ્થિતિમાં એમની ઉપાસના કરતા હતા. ઘણા અનેક પ્રકારના સંઘર્ષ વચ્ચે ભગવાન સ્વામિનારાયણની ઉપાસના કરતા. તો એનો સંઘર્ષને ટકાવી રાખીને
એની સામે ટક્કર લે અને ભગવાનને ભજે, તો એને શું દુઃખ પડે છે એને સમજવા માટે નો આપણે જો પ્રયત્ન કરીએ તો જે ભક્તને દુઃખ પડે છે એ ભગવાનને ખ્યાલ કેમ આવે છે? તો કે અન્વય સ્વરૂપે એના આત્માની અંદર રહેલા છે. પછી એ અન્વય સ્વરૂપે જે આત્મામાં રહેલા છે એની લિંગ વ્યતિરેક સ્વરૂપમાં જાય છે. એટલે ત્યાંથી અક્ષરધામમાંથી ભગવાન એની રક્ષા કરવા પધારે. આ બહુ સીધી ને સાદી વાત છે, પણ એને સંપ્રદાયના ગ્રંથમાંથી સમજીએ તો તરત ખ્યાલ આવે. તો મંજુ કેશાનંદ સ્વામીએ વડોદરાના એક ઉમિયાબાઈ એની જે રક્ષા કરેલી ભગવાને એને ટૂંકો પ્રસંગ લખેલો છે. એ આપણે જો સમજીએ તો અન્વય અને વ્યતિરેક આ બે વસ્તુનો આપણને ખ્યાલ આવશે. તો સ્વામી કહે છે, પુની એક ઉમૈયા બનિક કહાવે, સત્સંગી હોહી હરિગુણ ગાવે, तिनके संबंधी कुसंगी सबही, 3 दिवस उमिया को तबही, दर्शन जाने दीनी नाही, भये उपवास 3 तब ताही, अचल टेकते ही देखी स्वामी, तब अति मगन भये बहुनामी. આ ઉમિયાબાઈ ભગવાન સ્વામિનારાયણની દ્રઢ ભક્ત હતી. કાયમ ભગવાન સ્વામિનારાયણના ગુણ ગાય, પરંતુ એના જે સંબંધીઓ હતા એ અતિશય કુસંગી હતા. અને 3 દિવસ સુધી ભગવાન સ્વામિનારાયણના દર્શન માટે જવા દીધી નહીં, એને મંદિર જવા ના દીધું. એટલે ઉમિયાબાઈને 3 દિવસના ઉપવાસ પડ્યા. ભગવાનના દર્શન વગર જમવું નહીં એવી એમની ટેક હતી. તો અચલ ટેક દેહી દેખી સ્વામી, તબ અતિ મગન ભયે બહુનામી. એની એક ટેક છે, એને ભગવાને જોઈ, એને ભગવાને અંતર્યામી સ્વરૂપે અનુભવી. એટલે ભગવાન સ્વામિનારાયણ અંદરથી અતિ મગન ભયે બહુનામી, ભગવાન સ્વામિનારાયણ એના પર પ્રસન્ન થયા. તો સ્વામિનારાયણ ભગવાન એના ઘરમાં નથી, એ તો કઈક બીજી જગ્યાએ છે, પણ જે અન્વય સ્વરૂપે ભગવાન એના આત્મામાં રહેલા છે. એટલે એની જે ટેક પ્રમાણે એને 3 દિવસ જે ખાધું નહીં એ ભગવાને જાણ્યું. એ અન્વય સ્વરૂપે એના સ્વરૂપમાં આત્માની અંદર રહીને ભગવાને એને જાણ્યું. એટલે એનાથી ભગવાન પ્રસન્ન થયા. પછી શું કહે છે? ભાંતિ ભાંતિ કે ભોજન લાઈ, થાલ જીમાયો મહાપ્રભુ આઈ, દર્શન દેઈ પુની ભગવાના, ચલ નિકસે સબ જન સુખદાના. જો ભગવાન સ્વામિનારાયણ એના માટે ભાંતિ ભાંતિ કે ભોજન લાઈ, થાલ જીમાયો મહાપ્રભુ આઈ. ભગવાન સ્વામિનારાયણ પોતે અનેક પ્રકારના જે વ્યંજન એનો થાળ કરીને જમણા માટે લાવ્યા, અને એ થાળ ભગવાને એને જમાડ્યો. પછી એને દર્શન આપ્યું, અને દર્શન આપીને
એને પોતાના સ્વરૂપનું સુખનું અનુભૂતિ કરાવી અને ઉમિયાબાઈ અતિશય પ્રસન્ન થયા. અને ઉમિયાબાઈનો જે સંકલ્પ એ પૂરો કરીને ભગવાન ત્યાંથી ચાલ્યા. તબ તેહી સગા સંબંધી જેહી અતિ આચર્ય ભય સબ તેહી ऐसे तिनको परचा दीना तब स्वामी को शरण तेही कीना. આવી રીતનો જયારે એમને પરચો થયો ત્યારે એમણે ભગવાન સ્વામિનારાયણનું શરણ સ્વીકાર્યું છે. આ મંજુકી સહજાનંદ સ્વામી એમના ઐશ્વર્ય પ્રકાશમાં આની નોંધ લે છે. તો 3 દિવસ સુધી જે ઉમિયાબાઈ ભૂખી રહે છે તેની રક્ષા કરવા ભગવાન સ્વામિનારાયણ પધાર્યા. એ કેમ પધાર્યા? તો કે અન્વય સ્વરૂપે એના આત્મા બિરાજે છે અને વ્યતિરેક સ્વરૂપે બીજા કોઈ સ્થાનમાં બિરાજે છે. આમ શ્રીજી મહારાજ અન્વય સ્વરૂપે મૂર્તિ, શાસ્ત્ર, મંત્ર, આચાર્ય, સંતો, હરિભક્તોમાં રહીને કામ કરે છે અને વ્યતિરેક સ્વરૂપે અક્ષરધામમાંથી ભગવાન પધારે છે. કોઈની રક્ષા કરવા માટે, કોઈને અંત સમય લેવા આવે તો વ્યતિરેક સ્વરૂપે ભગવાન અક્ષરધામમાં બિરાજે છે, ત્યાંથી એને લેવા પધારે છે. આ સ્વામિનારાયણ ભગવાનનું અન્વય વ્યતિરેકપણું છે. આવી દ્રઢતા જયારે થઈ જાય તો સત્સંગમાં ગમે તેવી પરિસ્થિતિ સર્જાય તો પણ એ ભક્તનું મન ભ્રમિત ના થાય અને એનો આશરો ટકી રહે. તો એક આ અન્વય અને વ્યતિરેકપણાની વાત કરે છે. હવે ભગવાન ત્રીજો મુદ્દો કહે છે કે પૃથ્વીને વિશે ભગવાનના જે અવતાર થાય તેની રીતને સમજે. તો રાજા રૂપે, સાધુ રૂપે અથવા કોઈ પ્રાણીના દેહમાં પ્રગટ થાય. ભગવાનની આ અવતાર ધારણ કરવાની એક પ્રક્રિયા છે. પરંતુ આ બધામાંથી માયિક ભાવ ટાળીને કેવળ એક ભગવાનનો જ ભાવ દ્રઢ થાય તો જ આશરો દ્રઢ થાય. એમાંથી રાજાનો ગુણ કાઢી લેવો પડે, સાધુનો ગુણ કાઢી લેવો પડે. એ બંને ગુણ જે છે એને કાઢીને એમાં પરમાત્માનો ભાવ એ જયારે આરૂઢ કરીએ તો જ એમાં એના આશરાની દ્રઢતા થાય. અનંત જીવનું કલ્યાણ કરવા માટે ભગવાન સ્વામિનારાયણ ધર્મ ભક્તિ થકી છપૈયામાં પ્રગટ થયા. ઉચ્ચ એવા દ્વિજકુળમાં શ્રીજી મહારાજે જન્મ ધારણ કર્યો. શ્રીજી મહારાજે આ સમયે એવું સ્વરૂપ ધારણ કર્યું કે સગ્રામ વાઘરી જેવા નાનામાં નાના જીવથી માંડીને ગાયકવાડ મહારાજા જેવા મહારાજાઓ તેમનો સમાશ્રય કરી શકતા. આમ આ અવતારની જે રીત એ અનોખી હતી. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે નહોતી દીઠી નહોતી સાંભળી એવી પ્રગટાવી પુનિત પુરુષોત્તમ પ્રગટી. આ વખતે ભગવાને જે અવતાર ધારણ કર્યો એવી રીત કોઈ દિવસ અમે જોઈ નથી, એમ કે છે સ્વામી. તો એક અવતારની રીત એને સમજી શકે તો એનો આશરો દ્રઢ રહે. તો આ બધી સમજણની વાત ભગવાન સમજાવે છે. આ એક એક શબ્દમાં બધી વસ્તુ લખી છે, પણ એને જયારે આપણે એનો અર્થ સમજીએ તો જ આપણને ભગવાનના સ્વરૂપની દ્રઢતા થાય. પછી આગળ કહે છે ભગવાન કે વળી સૃષ્ટિની ઉત્પત્તિ કાળે ભગવાન જે પ્રકારે અક્ષર રૂપે વર્તે, પ્રકૃતિ પુરુષ રૂપે વર્તે, વિરાટ પુરુષ રૂપે વર્તે, બ્રહ્માદિક પ્રજાપતિ રૂપે વર્તે, જીવના કલ્યાણને અર્થે નારદ સનકાદિક રૂપે વર્તે છે. આ સર્વ રીતને સમજી જાણે અને પુરુષોત્તમ ભગવાનને સર્વથી પર ને નિર્વિકાર સમજતો હોય એવી રીતે
જેની દ્રષ્ટિ પહોંચતી હોય તેને બુદ્ધિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો છે. તો જે જગતની ઉત્પત્તિ થાય છે, સ્થિતિ થાય છે, એની જે આખી પ્રક્રિયા છે એ બહુ સમજવા જેવી વસ્તુ છે. તો ભગવાન સ્વામિનારાયણ એ બધી પ્રક્રિયાની અંદર કેવી રીતે વર્તે છે એ સમજવું પડે. તો આ સૃષ્ટિનું જે સર્જન કાર્ય છે એમાં ભગવાન પુરુષોત્તમ નારાયણ, ભગવાન સ્વામિનારાયણ સીધા નથી જોડાતા, પણ એમની અંતર્યામી શક્તિ એનાથી એ બધી વસ્તુને શક્ય કરે છે. જે સર્જન થાય છે તેના વિકાર તેમને નથી નડતા. આ વસ્તુને જો આપણે સમજવી હોય તો એક વૈજ્ઞાનિક પ્રક્રિયાથી જો આપણે સમજીએ તો તરત સમજાઈ જશે. જેમ વરસાદ પડે તો વરસાદનું પાણી આ પૃથ્વી પર આવે છે. એ પહેલા આકાશમાં ગાજવીજ થાય છે. તો પાણીનું વૈજ્ઞાનિક બંધારણ જોઈએ, આપણે એનું કેમિકલ એનાલિસિસ કરીએ, એનું કેમિકલ કોન્સ્ટિટ્યુશન જોઈએ આપણે, તો H2O કહેવાય છે. એટલે હાઇડ્રોજન જે છે એના 2 મોલેક્યુલ અને ઓક્સિજન જે છે એનો 1 મોલેક્યુલ, આ 2 ભેગા થાય એનું પાણી બને છે. એને H2O કહેવામાં આવે છે. પણ લેબોરેટરીમાં લઈ જઈએ આ 2 વસ્તુને, ને હાઇડ્રોજનના 2 મોલેક્યુલ અને ઓક્સિજનનો 1 મોલેક્યુલ, આ 2ને ભેગા કરો તો પાણી નથી થતું. પણ એ 2ને ભેગા કરીને એમાંથી ઇલેક્ટ્રિસિટી પસાર કરો, એટલે મતલબ નાઇટ્રોજન, એ જ્યારે પસાર થાય ત્યારે જ એમાંથી પાણી બને છે. આ એક આપણું વૈજ્ઞાનિક સત્ય છે. તો વરસાદ પહેલા જે વીજળીના જે સ્પાર્ક થાય છે એ ઇલેક્ટ્રિસિટી છે, એ નાઇટ્રોજન છે. એ હાઇડ્રોજનના મોલેક્યુલ અને ઓક્સિજનના મોલેક્યુલમાંથી એ પસાર થાય ત્યાર પછી જ એ વરસાદ થાય છે. તો એનું કેમિકલ એનાલિસિસ કરીએ પાણીનું, તો એમાંથી પાછા હાઇડ્રોજન અને ઓક્સિજન જ નીકળે છે, નાઇટ્રોજન નથી નીકળતું. તો નાઇટ્રોજન વગર તો પાણી થતું નથી. તો એવી જ રીતના જે નાઇટ્રોજન છે એ કેટાલિટિક એજન્ટ કહેવાય છે. તો એ નાઇટ્રોજનની હાજરીમાં પાણી બને છે, પણ નાઇટ્રોજન અંદર નથી હોતું. એવી જ રીતના ભગવાન પુરુષોત્તમ નારાયણ જે છે એની હાજરીમાં, એના અસ્તિત્વથી જ આ બધી વસ્તુનું અસ્તિત્વ થાય છે. પણ એ નિર્વિકાર છે, એ અસંગી છે, એને એ નિર્લેપ છે, એને એ વિકાર અડતો નથી. આ જે આખી વાતને જ્યારે સમજીએ તો ભગવાનની અંદર કોઈ બીજો ભાવ આપણને આવે નહીં, ને ભગવાન જે છે એ નિર્વિકાર છે એવું આપણને દ્રઢતા થઈ જાય. એટલે આની અંદર જે વાત કીધી શ્રીજી મહારાજે, તો એ ભગવાન પુરુષોત્તમને સર્વથી પર અને નિર્વિકાર સમજે છે એમ. એટલે એને કોઈ જાતનો વિકાર અડતો નથી. એ જ્યારે આ વસ્તુને સમજે તો જ એને ખ્યાલ આવે, નહીં તો એના દ્રઢતાની અંદર ડગમગાટ થઈ જાય. તો આના પણ સંપ્રદાયમાં ઉદાહરણો છે. એકવાર શ્રીજી મહારાજ રીસાઈને નીકળ્યા, ગઢડાથી રીસાઈને ચાલી નીકળ્યા. બ્રહ્માનંદ સ્વામી અને સુરાખાચાર્ય એ ભગવાનને શોધતા શોધતા નીકળ્યા. તો શ્રીજી મહારાજની
જે ફૂટપ્રિન્ટ્સ કહેવાય, એટલે ચરણારવિંદ, એનું પગેરું કાઢતા 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 સ્વામી અને સુરા ખાચર એક જગ્યાએ પહોંચી ગયા. એ લીંબલી પહોંચ્યા ભગવાન. ત્યાં આગળ સગ્રામ વાઘરી રહેતા હતા. એને ત્યાં ભગવાન ગયેલા. ત્યાંથી એ પગેરું અટકી ગયું એટલે ત્યાં આગળ ઠેકો નાખ્યો સ્વામી અને સુરા ખાચરે. આટલામાં જ ક્યાંક ભગવાન હશે. હવે ભગવાનની જે આખી લીલા છે તો ભગવાનને ખબર છે કે ભગવાન અધમ જીવનો પણ ઉદ્ધાર કરવા માટે પ્રગટ થયેલા હતા. તો એ શ્રીજી મહારાજની આખી પ્રક્રિયા છે. તો એ સગ્રામ વાઘરીના ઘેર રહેલા છે રાત. પછી બીજે દિવસે બધી ઇન્ક્વાયરી ચાલુ કરી તો શ્રીજી મહારાજે વિચાર્યું કે આ તો હવે ખબર પડી જશે. એટલે એના ઘરમાં જે બધા સ્ત્રીઓના કપડા હતા, એ જાણે કે બ્રહ્માનંદ સ્વામી છે એટલે સ્ત્રીઓને અડશે નહીં, એની બાજુ જશે નહીં. એટલે આખું સ્ત્રીઓનું જે ગ્રુપ હતું એમનું, એના ભેગા ભગવાન કે નીકળી જઈએ બહાર. અને ભગવાને સ્ત્રીના કપડા પહેર્યા. હવે આવી એક વાઘરી કહેવાય એવા એના ઘરમાં ભગવાન રહ્યા અને ભગવાને સ્ત્રીના કપડા પહેર્યા. તો એ જોઈને જે બીજો હોય એને તો ઘણી જાતના સંશય થાય. પણ બ્રહ્માનંદ સ્વામી જે છે એને ભગવાનનું સગુણ અને નિર્ગુણપણું, આ બધી જે ભગવાન સર્જન સમયે કેવી રીતે વર્તે છે, ભગવાન કેવી રીતે નિર્વિકાર છે, ભગવાન કેવી રીતે નિર્લેપ રહી શકે છે, એ બધું એને ખ્યાલ છે. એટલે એમણે આ વસ્તુને બહુ જુદો ટચ આપ્યો અને એને એક ભક્તિનું માધ્યમ બનાવી દીધું. એની જગ્યાએ બીજો કોઈ હોય તો એની અંદરથી પડી જાય દ્રઢતામાંથી. પણ એમને એક પદ રચ્યું, એ સંપ્રદાયમાં બહુ પ્રચલિત છે. વાલા પૂછું એક વાત લડી. વાલા પૂછું એક વાત લડી, વાત લડી પૂછું વાત લડી, વાલા પૂછું એક વાત લડી. મુરલડી લઈને મારા પ્રીતમ, મુરલડી લઈને મારા પ્રીતમ. પીધું વેલણ કોને દાત લડી, વાલા પૂછું એક વાત લડી. પીતાંબર સાટે મારા પ્રીતમ, હો પીતાંબર સાટે મારા પ્રીતમ. સાડી લાવ્યા નવી ભાત લડી, વાલા પૂછું એક વાત લડી. વાત લડી પૂછું વાત લડી, વાલા પૂછું એક વાત લડી. જેને ઘેરે રજની તમે જાગ્યા, જેને ઘેરે રજની તમે જાગ્યા,
પણ હતી એની જાતલડી, વાલા પૂછું એક વાતલડી. બ્રહ્મા સંશય થયો નહીં, બ્રહ્માનંદ કહે સંશય થયો નહીં, ધન છે તમારી છાતલડી, વાલા પૂછું એક વાતલડી. વાતલડી પૂછું વાતલડી, વાલા પૂછું એક વાતલડી, વાલા પૂછું એક વાતલડી. જો એને ભગવાનને પૂછ્યું કે મહારાજ તમને એક વાત પૂછું કે, એટલે એમણે જેવા ભગવાન ગ્રુપમાં બહાર નીકળ્યા એટલે જે ભગવાનની જે ચાલ હતી એનો એમને એક અભ્યાસ હતો. એટલે એમને બધાને બાજુ પર રાખીને કે પેલા વચ્ચે જે જાય છે એમને લાવો કે, આમ કરીને ભગવાનને બહાર બોલાવ્યા. પછી ભગવાને જે ઘૂંઘટો હતો જે ખોલ્યો અને ભગવાને જે દર્શન આપ્યું, પછી એમણે આ પદ તરત રચ્યું, વાલા પૂછું એક વાતલડી. એમના હાથની અંદર વેલણ અને દાંતરડું હતું. આ એમનો ટિપિકલ એમ કે મોરલી મૂકીને દાંતરડું ને વેલણ બધું કઈથી લઈ આવ્યા ભગવાન કે છે. અને પીતાંબર ને છોડીને આ સાડી નવી જાતની ક્યાંથી પહેરી ભગવાન કે છે તમે. આખી વાતને બ્રહ્માનંદ સ્વામીએ યુટર્ન આપી દીધો, એનો નિર્ગુણ ભાવને પકડ્યો. એ જે પુરુષોત્તમ નારાયણ છે એ સ્ત્રીઓના ગ્રુપમાં આવ્યા, એને એના કપડા પહેર્યા, પણ અંદર જે છે એ નિર્ગુણ છે ભગવાન, એ નિર્વિકાર છે. એની એક અંદરથી એને પ્રતીતિ થયેલી છે. જેને ઘેરે રજની તમે જાગ્યા, કોણ હતી એની જાતલડી. અરે ભગવાન, તમે આટલો ના વિચાર કર્યો કે તમે શું જમ્યા છો, શું કર્યું હશે. તો શ્રીજી મહારાજ સામવેદી બ્રાહ્મણ હતા, એ સ્વયં પાકી હતા ભગવાન. એકવાર મહારાજ ઉત્તર હિન્દુસ્તાનની રીતની બાટી બનાવતા હતા. તો એમાં બનાવતા બનાવતા એને ફૂલાવી ભગવાને દેવતા ઉપર, અને પછી સુરા ખાચર જે છે એને કાંકરી મારી કે મહારાજ આ બહુ સરસ ફૂલી કે છે. તો કે અરે સુરા ખાચર તે કે અમારી બાટીને અભડાવી કે છે. તો આટલું જ એમનું સૂક્ષ્મ ધર્મ પાલન હતું. એવા ભગવાન આના ઘેર રહ્યા કે, અને કે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ તમને કઈ સંશય ના થયો કે તમારી છાતીને ધન્યવાદ છે કે. તો આ જે આખી વાત જે છે કે કેમ થઈ, તો કે બ્રહ્માનંદ સ્વામી એને ભગવાનના સગુણ નિર્ગુણપણાનું પૂરું જ્ઞાન છે. ભગવાન મનુષ્ય ચરિત્ર કરે ત્યારે એના જે ચરિત્રોની અંદર આવો જે માયાનો ભાવ ના રહે તો એ આપણો આશ્રય સાચો કહેવાય. તો મહારાજ આગળ કહે છે કે ભગવાન મનુષ્ય રૂપે થાય ત્યારે મનુષ્ય ચરિત્ર કરે અને એમાં અસમર્થપણું અને સમર્થપણું બંને બતાવે. હવે જયારે સમર્થપણું બતાવે ત્યારે બધાનો આશ્રય ટકી રહે તો બહુ ઓબ્વિયસ કહેવાય, એ બહુ સહજ કહેવાય. પણ જયારે અસમર્થપણું જણાવે ત્યારે ભગવાનપણાનો ભાવ સમજીને આશરો ટકાવી રાખવો એ બહુ મહત્વની બાબત છે. તો શાસ્ત્ર જયારે વાંચીએ આપણે તો આમાં બે લાઈન પકડાય. આપણે
તો અસમર્થપણું જયારે ભગવાનનું આવે ત્યારે આપણી બુદ્ધિની અંદર ભ્રાંતિ થવી ના જોઈએ. અને જો બુદ્ધિ ભ્રમી જાય તો આશ્રયમાં ફેર પડી જાય. ભગવાન સ્વામિનારાયણ વન વિચરણ કરતા કરતા નીકળ્યા. જયારે વર્ણી વેશે વનમાં નીકળ્યા ત્યારે રસ્તો ભૂલા પડ્યા. હવે જેની જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિથી બ્રહ્માંડોનું સર્જન થાય, એનું બધું તંત્ર ચાલે, એ ભગવાન ભૂલા પડ્યા. આ હિસાબ ક્યાં મેળવો? ત્યાં મૂર્તિમાન હિમાલય પ્રગટ થયા અને પૂછ્યું, હે જગતા, તમારે ક્યાં જવું છે? ત્યારે મહારાજે કીધું કે મારે હિમાલયમાં જવું છે. તો એ હિમાલયનો જ્યાં જવું હતું એનો રસ્તો મૂર્તિમાન હિમાલય બતાવ્યો. તો આ એક પાછું મનુષ્ય ચરિત્ર, એને પણ સમજવું પડે. પછી ત્યાંથી મહારાજ આગળ ચાલ્યા તો કાળા પહાડમાં પહેલી રાત રહ્યા મહારાજ, હિમાલયમાં તળેટીમાં. તો ત્યાં મોટું વડનું વૃક્ષ હતું, એમાં કેટલાય ભૂત રહેતા હતા. ધીરે ધીરે રાત પડી, આખું વન ભયંકર બેકારથી હાહાકાર મચાવી દીધો. અને ત્યાં આગળ એક કાળ ભૈરવ આવે છે અને વર્ણી નીલકંઠ શ્રી હરિને મારવા માટે કાળ ભૈરવ તરફ મારે. તો એ વખતે નીલકંઠ વર્ણીએ હનુમાનજીને સંભાળ્યા. ત્યારે હનુમાનજી પ્રગટ થયા અને હનુમાનજીએ કાળ ભૈરવ જોડે લડાઈ કરી અને એને મારીને ભગાડી દીધો. પછી હનુમાનજી નીલકંઠ વર્ણી માટે ફળ ફૂલ લાવ્યા અને ભગવાનને અર્પણ કર્યા. ત્યારે શ્રી હરિ કહે છે કે હે મારુતિ નંદન, તમે જો આજે ના આવ્યા હોત તો આ કાળ ભૈરવ મારો નાશ કરી નાખે. તો હનુમાનજી હસ્યા અને વિનંતી પૂર્વક બોલ્યા, મહારાજ એ શું બોલ્યા કે તમે કાળ તણા મહાકાળ, તેની હું શું કરું રખવાડ, પણ સંભાળજો સ્વામી તમે, થાશે સહાય તે કરશું અમે. મહારાજ તમે કાળ તણા મહા, એની રક્ષા કરનાર હું કોણ કે છે, પણ તમે જયારે સંભાળશો ત્યારે હું તમારી સેવા કરવા આવીશ. એ કેમ કહ્યું? તો કે હનુમાનજીની બુદ્ધિ વિશાળ છે. જે મહારાજે શબ્દ વાપર્યો કે જેની બુદ્ધિ વિશાળ હોય તેને આ ખ્યાલ આવે કે આ નરના વેશમાં નારાયણ છે. એ જે સમજાવું એ અગત્યની વસ્તુ છે. તો એ બુદ્ધિ જે વિશાળ છે એને લીધે આ થયું. એક બાજુ કાળ ભૈરવ થકી હનુમાનજી રક્ષા કરે છે અને બીજી બાજુ સ્વામિનારાયણના નામથી ભૂત ભાગે. આ બે રીત સમજવી પડે. એ જો સમજાય તો સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ આશરો થાય. આગળ નીલકંઠ વર્ણી પુલહાશ્રમમાં ગયા. ત્યાં ઉર્ધ્વ બાહુ કરીને તીવ્ર તપશ્ચર્યા કરી અને સૂર્યનારાયણની આરાધના કરી. તીવ્ર તપશ્ચર્યાને અંતે સૂર્યનારાયણ દેવ પ્રગટ થયા, પ્રસન્ન થયા અને પ્રગટ થઈને વરદાન માંગવા કહ્યું. ત્યારે શ્રી હરિએ મનુષ્ય ભાવે હાથ જોડી કહ્યું, અંધકારને દૂર કરનારા હે જ્યોતિર્દેવ, કામ, ક્રોધ, લોભ અને મોહાદિક શત્રુઓના અંધકારથી મને સદા દૂર રાખજો અને મારું નૈષ્ઠિક વ્રત અખંડ રાખજો. આટલું
જે વાંચે ભક્ત ચિંતામણીની અંદર કે સત્સંગી જીવનની અંદર, તો જેની બુદ્ધિ ટૂંકી હોય એ તરત જ ભગવાન સ્વામિનારાયણમાં અસમર્થતા, મનુષ્યના ભાવને લાવીને આશ્રમમાંથી વિચલિત થઈ જાય. પણ અહીંયા નિષ્કુળાનંદ સ્વામી તરત જ પાછા કહી દે છે, એટલે કે સૂર્યનારાયણ દેવની બુદ્ધિ વિશાળ છે, એટલે તેમણે તરત કહ્યું, ત્યારે સૂર્ય કહે સુખદાયી, તમ વડે છે મારી મોટાઈ, આવો તેજ પ્રતાપ છે મારો, તે તો સર્વે જાણો છે તમારો, નથી સમર્થ તમથી અમે, પણ થાશે જે માગ્યું છે તમે. સૂર્યનારાયણ દેવ બોલ્યા, હે જગદીશ, મારો કહેવાતો પ્રચંડ પ્રતાપ તો તમે જ મને આપેલો છે. મારી જે મોટાઈ છે એ તમારા વડે છે કે, અને તમારાથી અમે સમર્થ નથી, પણ તમે જે માગ્યું છે એ થશે. આટલું વિનયપૂર્વક વંદન કરીને કહ્યું, અને પછી સૂર્યનારાયણ દેવ અદ્રશ્ય થયા. પણ આ જે તપશ્ચર્યા જે ભગવાને કરી એની અંદરનો એક ગર્ભિત હેતુ આપણે જો જોઈએ તો તપશ્ચર્યા એ બતાવે છે કે પ્રબોધિની એકાદશીને દિવસે સૂર્યનારાયણ દેવે દર્શન આપ્યા છે. એટલે પ્રબોધન, એટલે તમારો આત્મા જે છે એ અંદરથી જ્યાં સુધી પ્રકાશમાન ના થાય, તમારી અંદરથી જ્યાં સુધી અંતરશત્રુના જે વેગ એ નિર્મૂળ ના થાય, ત્યાં સુધી તમારા આત્મામાં ભગવાનનો આકાર સ્થિર નથી થઈ શકતો. ને એને માટે તપશ્ચર્યા અને જ્ઞાનની એક જબરજસ્ત જરૂર છે. એ એનો આ ગર્ભિત હેતુ છે આ લીલા ચરિત્રની પાછળ. એટલે આ જો આપણને ના ખ્યાલ હોય તો આ વાંચીને પણ આપણે ઊંધા ટ્રેક પર જતા રહીએ. તો એ જે ભગવાને કહ્યું કે બુદ્ધિને વિશે ભ્રાંતિ થાય નહીં, સમર્થપણે વર્તે કે અસમર્થપણે વર્તે, પણ એની અંદર વર્તનારા કોણ છે? તો કે પરમાત્મા. આમ દેવતાઓએ પણ શ્રીજી મહારાજનો પ્રૌઢ પ્રતાપ જે છે એને જાણેલો છે અને એનો સ્વીકાર કર્યો છે. માટે આવી રીતની સમજણ રાખીને ભગવાન સ્વામિનારાયણની ભક્તિ ઉપાસના એ જો થાય તો જ આપણા ઉપર શ્રીજી મહારાજની પ્રસન્નતા થાય અને એમની મૂર્તિનું સુખ એ આપણને પ્રાપ્ત થાય. તો જે આશ્રય જે છે એ ભગવાનને પ્રસન્ન કરવાનું એક મોટામાં મોટું સાધન છે. ને એના આ બધા જુદા જુદા પ્રકાર એ આપણને ભગવાને સમજાવ્યા. એટલે આ જે સમજણનું જે અંગ જે છે એ કેવી રીતે દ્રઢ કરવું એ ભગવાને આ વસ્તુઓમાંથી બતાડ્યું. તો એના મુદ્દા જે આપણે જોઈએ તો એમાં સગુણ નિર્ગુણપણું, અન્વય વ્યતિરેકપણું, ભગવાનને અવતાર ધારણ કરવાની જે પ્રક્રિયા, અને ભગવાન જ્યારે કોઈ બી ક્રિએશન કરે, ઉત્પત્તિ કરે ત્યારે કેવી રીતે વર્તે છે, તો એના કર્મના દોષ એને લાગતા નથી એ સમજવું પડે. ભગવાનને સર્વથી પર અને નિર્વિકાર સમજે. આવું જ્યારે સમજે, આટલી બધી વસ્તુ ભેગી કરીને જ્યારે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનો આપણે આશ્રય કરીએ તો એ બુદ્ધિને લીધે આપણને આશ્રય થયો છે એટલે બુદ્ધિવાળો કહેવાય, એ વિશાળ બુદ્ધિ કહેવાય. તો એ સમજણનું અંગ છે. એ જેને આવી જાય ત્યાર પછી એને પોતાની બુદ્ધિથી પણ એને કોઈ ડગે નહીં, બીજાના ડગાવ્યો પણ ડગે નહીં. પછી ભગવાને બધાને પૂછ્યું કે તમને આ ત્રણ અંગ જે કયા એમાં તમારું કયું અંગ છે? તો મુક્તાનંદ સ્વામી
અને બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે અમારે સમજણનું અંગ છે. તો આવી રીતના આપણે ભગવાન સ્વામિનારાયણનો આશ્રય કરવા માટે 3 અંગો જે કહ્યા એમાં મૂળપણું, પ્રીતિ અને સમજણ, આ 3 અંગમાંથી એક અંગને ફિટ કરી દેવાનું અને એક અંગને પકડી રાખી અને ભગવાન સ્વામિનારાયણની આપણે જ્યારે ભક્તિ કરીએ તો એ આપણને ભગવાનની પ્રસન્નતાને પ્રાપ્ત કરાવનારું બને. અને ભગવાન જ્યારે પ્રસન્ન થાય ત્યારે આપણને આ જગતની અંદર ભગવાનની મૂર્તિ સિવાય કોઈ પણ વસ્તુ સુખદાયક ના લાગે. ભગવાનના સત્સંગ વગર કોઈ પણ વસ્તુ સુખદાયક ના લાગે. આપણું ઇન્દ્રિયો, આપણું અંતઃકરણ અને આપણો જીવ એ ભગવાન સ્વામિનારાયણ અને એમના સત્સંગમાં સ્થિર થઈ જાય. એ સ્થિરતા જ્યારે થાય ત્યારે ભગવાનનો આશરો આપણને દ્રઢ થાય અને એ આશરો દ્રઢ થાય ત્યારે આપણા ઉપર પરમેશ્વરની પ્રસન્નતા થાય અને પ્રસન્નતાના ફળ સ્વરૂપે આપણને અક્ષરધામમાં ભગવાનની મૂર્તિનું સાનિધ્ય પ્રાપ્ત થાય. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.